હે ભગવાન, પેલું કે ને, ચોર ખાય મોર ખાય અને વધે શેઠ ખાય. ઓય, આ તારા બાપનું રજવાડું છે કે તું અહીંયા 8-8 વાગ્યા સુધી પડ્યો રે? આંખ ખોલ ને મારી સામે જો. સવાર પડ્યું છે, ખબર છે કઈ? શું થયું? અહીંયા છું. હા દેખાણી ભાઈ, દેખાણી. તું મને દેખાણી. હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા? હા 8 વાગ્યા. તો ભૂખ લાગી છે મને. નાસ્તો કોણ બનાવશે? તારો બાપ બનાવશે? અરે કોઈ વાર થઈ જાય મોઢું. ઘણું પડ્યું છે, ખાઈ લે ને નાસ્તામાં. ખાખરા પડ્યા છે. મને ના શીખવાડ. ઊભો થા, કિચનમાં જા ને મારા માટે નાસ્તો બનાવ, બરાબર છે? અને નાટક તારા બંધ કરી દેજે. ચાલ જલ્દી. જો માન્યા, તું જે આ બધું કરે છે ને એ બરાબર નથી કરતી. હું છે ને પછી બહુ થયું ને તો તારા મમ્મીને. શું કીધું? મારા મમ્મી સુધી તું જઈશ મારી કમ્પ્લેન લઈને? તું માન્યાને ધમકી આપે છે? માન્યાને ધમકી આપે છે તું? સમજે છે શું તારા મનમાં તું? એક વાત તું કાન ખોલીને સાંભળી લે. માન્યા એના બાપની નથી થઈ, એની માની નથી થઈ. તારી જેવા બે કોડીના માણસની શું થવાની? એટલે સપનામાંથી બહાર નીકળ અને શાંતિથી આ ઘરમાં ટૂંકનો રોટલો ખાવા મળે છે ને તો એ ખાઈ લે તું, બરાબર? બાકી જો મારું મોઢું ખુલ્યું ને તો આખી જિંદગી જેલના કામ કરવા પડશે. એના કરતા બેટર છે કે આ ઘરમાં શાંતિથી ખા પી. માન્યા બેબી. હાય જાનેમન. ગુડ મોર્નિંગ. શું કરે છે સવારમાં? હા શું કરું, મારા કિસ્મતને રોઉં છું. અને આ દેખાય છે તને? જો ને આ પાટવી કુંવર મહારાજા રજવાડું સંભાળે છે આખું અને મને ધમકી આપે છે. મારી સામે ઊંચા અવાજે વાત કરીને વાત કરે છે. અરે એને તો મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ કે એના જેવા કાદવના કીડાને હું અહીંયા મારા ઘરમાં ઉચકીને લાવી અને અહીંયા રાજ કરે છે. પણ નહીં. માન્યા તારી વાત છે ને એકદમ પરફેક્ટ છે. પેલું કહેવાય છે ને કે નાના માણસોની છે ને વિચારવાની શક્તિ પણ નાની હોય છે. સાચી વાત. બહુ નાની. એ લોકો છે ને સારું ભોગવી તો નથી શકતા પણ બીજા કોઈનું છે ને સારું જોઈ પણ નથી શકતા. ઓ નામદાર મહારાજ, હવે છે ને ફટાફટ એક કામ કરો, ઊભા થાઓ અને અમારા બંને માટે છે ને મસ્ત મલાઈદાર કોફી બનાવો. મસ્ત મલાઈદાર કોફી. અને એ નામદાસ, એક વાત સાંભળી લે. આ કોફી બની જાય ને એટલે બેડરૂમમાં આવીને આપી જજે. અને હા, ડાયરેક્ટ ઘૂસી નહીં જતો. નોક નોક, ખબર પડે ને? દરવાજો નોક કરીને આવજે, કેમ કે અમારી પણ કંઈક પ્રાઇવસી હોય છે. તો એવું થાય છે ને કે આનું ગળું દબાવીને મારી નાખો. કહેવાય છે ને કે એક મર્ડરની સજા પણ ફાંસી અને 15 કરો તો પણ ફાંસી. કંટાળી ગયો છું. મમ્મી મારી મમ્મી અહીંયા આવ. અરે મમ્મી, આટલું બધું કેમનું રડે તું? અને મારી વાત સાંભળ. તને તો રંડાપાની આદત પડી ગઈ છે. અને એમ પણ આ મરી ગયો એ તારો બીજો હસબન્ડ હતો, ખબર છે ને તને? એની પાછળ આટલા બધા આંસુ વહાવવાની કોઈ જરૂર નથી. શું કામ રડે છે આટલી બધી? અને એમ પણ એક વાત કહું મમ્મી, તું છે ને ત્રીજા લગ્ન કરી લે. જો કે મને તો બાપની કોઈ જરૂર નથી, પણ આ તો શું કે તને એકલું ના લાગે, તને નવો જીવન સાથી મળી જાય એટલે તને કહું છું. બાકી આની પાછળ રોવા ધોવાનું નહીં, બરાબર? સાલી શરમ વગરની, તું મારી છોકરી થઈને આવા શબ્દો તારી માં માટે કાઢે છે?
તને જરાય શરમ નથી આવતી? આ મરી ગયો ને એ બાપ હતો, નથી શરમ આવતી તને જરા પણ? હા, એને આશરો આપ્યો હતો આપણને ઘરમાં, અને તું થોડું તો વિચાર કર. શરમની વાત કરે છે મમ્મી. અરે શરમ તો તને આવવી જોઈએ કે તે આવા માણસ સાથે લગ્ન કર્યા. એની પાસે પૈસાની, પ્રોપર્ટીની કોઈ કમી નહોતી, કોઈ તંગી નહોતી, પણ છતાં પણ એ માણસ મને એના નિયંત્રણમાં રાખવા માંગતો હતો. એના હાથનું રિમોટ કંટ્રોલ હતી હું. મમ્મી, જો તને પણ ખબર છે કે હું આજના આધુનિક યુગની એક મોડર્ન છોકરી છું અને મને આવી લાઈફસ્ટાઈલ જીવવી ગમે છે, તો હું એ માણસના દાબમાં રહું? ભૂલી જા. બસ કર. અફસોસ તો એ વાતનો છે કે તું મારા કોકથી જન્મી છે. મને શરમ આવે છે. હવે તો મારી વાત સાચી છે, શરમ તો મને જ આવી જોઈએ. આવી છોકરીને જન્મ શું આપે છે મેં? અરે હા મમ્મી, તે સાચું કીધું, એકદમ સાચું કીધું કે તું ખૂબ જ નસીબદાર છે કે આ મારા જેવી મોડર્ન અને ટેલેન્ટેડ છોકરીએ તારી કુખેથી જન્મ લીધો. ખુશ થઈ જા. બસ કર, બસ કર. હા, કપાતર સાલી, તું મોડર્ન અને ટેલેન્ટેડ છે, પોતાની જાતને એવું સમજે છે? હા, અરે તું તો મનુષ્ય છે કે જન્મ લેતાની હાથે જ પોતાના બાપને ખાઈ ગઈ. અને તું એમ સમજે છે કે જે માણસના ઘરે આપણે રહીએ છીએ ને, આપણે દરની ઠોકરો ખાતા હતા, અને આ માણસે જે મારો પતિ હતો એને તને ને મને બંનેને આશરો આપ્યો હતો. અરે પોતાના જીવ કરતા વધારે તને પ્રેમ કરતો હતો એ માણસ, અને તું ખબર નહીં કયા વિચારોથી તું જીવી રહી છે અને શું સમજે છે તારી જાતને. બસ કરી દે, હવે બહુ થઈ ગયું છે તારું. ગમે તેમ બોલવાનું ને વર્તન બંધ કરી દેજે, એ મારાથી ખરાબ કોઈ નહીં હોય. ઓહો એ મમ્મી, તારે મને આ બધું જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી, કેમ કે આ બધી બાબતમાં તારી દીકરીએ પીએચડી પાસ કરેલી છે, એટલે હું તમારું જોઈ લઈશ. અને તું પણ આ રોવા ધોવાનું બંધ કર અને જલસા કર આ માળમેળીમાં, કેમ કે તને આવો મોકો પછી ક્યારે મળશે? અને એક વાત કહું, તારે કઈ કામ પણ નથી કરવું પડે એમ, કેમ કે આજે તારો જમાઈ છે ને, એ જમાઈ કમ અને આ ઘરનો નોકર વધારે છે, એટલે મોજ કર અને દુખી ના થાવે. અરે નહીં સમજ્યા. જાતું નથી શું કરવું અને શું નહીં. જિંદગી સાવ કેવી થઈ ગઈ છે ને એ જ ખબર પડતી નથી. શાંતિથી જિંદગી જીવતો હતો, આની સાથે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. આ બે ટકનો નોકર બનાવીને રાખ્યો છે, જેને કેમ નોકર હોવું હોય. ઓલું કામ કરી નાખો, આ કામ કરી નાખો, પેલું કામ કરી નાખો. કોકની ઘરે કામ કરવા રાખ્યો હોત ને તો ત્યાંય પગાર આપે. હા, તો એ પણ મળતું નથી. ઠીક છે બધું. હે સોરી. હા, શું એકલો બબડાટ કરે છે? અરે છાશ બનાવવાની હતી ને તો મને થયું કે બનાવી નાખું. તો મોઢું બંધ રાખીને કર ને, કેમ કે હું કઈ ગાંડી નથી, મને સંભળાય છે બધું. અરે તું સોંગ ગાતો હતો, જો સોંગ ગાતો હતો, બીજું કઈ જ નથી. અહીંયાથી હું જાઉં પછી આ કકડાટ ચાલુ કર અને મારા માટે કોફી બનાવીને મને આપી જા, બરાબર છે? અરે કઈ કોફીનો સમય છે, જોતો ખરી તું. તું મને કહીશ મારે ક્યારે કોફી પીવી ને ક્યારે ના પીવી? જો મારે કોફી પીવી છે, બનાવીને લાવ, કડક અને મીઠી બનાવજે, કેમ કે આજકાલ તારા કામ ધંધામાં છે ને કઈ ઢંગ નથી, બરાબર? જો મારી વાત સાંભળ, હવે દિવસે ને દિવસે છે ને તારી દાદાગીરી વધતી જાય છે. વ્યક્તિની સહનશીલતાનો પણ કઈ હદ હોય છે. હવે છે ને હું કઈ સહન નથી કરવાનો. હા, કરું છું એટલું ઓછું છે કે તારે બધું કરાવવું છે મારી પાસે. એ બધી મગજમારી મૂક અને ચૂપચાપ કોફી બનાવીને લાવ મારા માટે, વેઇટ કરું છું. જો કોફી પીવી હોય ને તો જાતે બનાવી લો, કઈ નેવરા નથી. જ્યારે જો ત્યારે બસ મગજમારી ને મગજમારી. હદ કરતા હોશિયારી છે. એક વધી જ ગઈ છે ચરબી આ માણસની આજકાલ. જેટલું સહન કરો એટલું બસ બગડતું જ જાય. બગડતો જાઉં છું એમ? એક તો ગામ આખાના કામ કરાવે છે ને પાછી મને કહે છે કે બગડતો જાઉં છું. જો તારી કોફી બનાવી હોય ને તો જાતે બનાવીને પી લે, કારણ કે હવે છે ને મારી સહન શક્તિની હદ થાય છે. એ બધું તો તારે પહેલા વિચારવાનું હતું. એ બધું તારે પહેલા વિચારવાનું હતું, કારણ કે હવે તો છે ને બહુ મોડું થઈ ગયું છે.
તું છે ને વન વે સ્ટ્રીટમાં આવ્યો છે, જ્યાં તું અંદર તો આવી ગયો છે પણ બહાર નહીં જઈ શકે. શું કરી લેવાના? વિડીયો બતાવી દેવાના ને બતાવી દો. જાઓ, જે થાય ને કરી લો. અને હવે છે ને એટલો કંટાળો છું ને કે આ માન્યને પણ મૂકીને છે ને આ ઘર છોડીને જતો રહેવાનો છું. અરે 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 શાંત જનાબ, આટલું બધું ઉકળાય નહીં. મને ખબર છે તમારું લોહી ઉકળેલું છે, પણ જો અહીંયાથી ઘરની બહાર પગ મૂક્યો ને તો તમારી પથારી તો ફરી ગઈ માની લો. કેમ કે તમને ખબર છે ને કે આ મારા પપ્પાને તેજ માર્યા છે અને એની વિડિયો ક્લિપ મારા મોબાઈલમાં છે. જો એ ક્લિપ બહાર ગઈ અને બધાને ખબર પડી તો જનાબ તમારા તો રામ રમી ગયા. પછી જેલમાં રોટલા ગળજો, પપોડા વગાડજો, મજા આવે તે કરજો. અને એમ પણ એ કામમાં તને સાથ કોણે આપ્યો છે? વિકાસ. અને એમાં પણ વિકાસનો વિકાસ પણ જેલમાં જ થશે. માન્યા આ તો શું બોલે છે? માન્યા, મેં ફ્રેન્ડ સમજીને તારી આ બધા કામમાં મદદ કરી અને હવે તું મને ફસાવવા માંગે છે. કરી લે પ્રેમ, હજી પ્રેમ કરી લે. કેમ? તું કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે કે રાણી વિક્ટોરિયાનો દીકરો છે કે હું તારી સામે આવી રીતે વાત ના કરી શકું કે ધમકી ના આપી શકું? અરે હવે તો તમે બંને બેસ્ટ ફ્રેન્ડ જેલમાં જઈને એક સાથે ચક્કી પીસિંગ, આમ પીસિંગ અને પછી આમ પણ પીસિંગ અને તમને બહુ જ મજા આવશે. ચક્કી તો હવે હું તારી પીસિંગ. નલાયક, તારી આટલી હિંમત કે તે માન્યા ઉપર હાથ ઉપાડ્યો? હાથ છોડ મારો. અરુણા આંટી, અંદર આવજો તો. આ તો મારા મમ્મીને અહીંયા બોલાવીને મને ધમકાવવા માંગે છે, મને ડરાવવા માંગે છે. અરે પાગલ માણસ. અને આવું મારા બાપથી નથી ડરી. જો મારા બાપને હું મોતને ઘાટ ઉતારી શકતી હોઉં તો પછી મારી માં મારાથી શું ડરવાની? એ મમ્મી, તું ત્યાં કેમ ઊભી છે? અંદર આવતી રહે. પ્રમોદ, અંદર આવો તો. હે? મમ્મી, આમ માણસ જીવે છે? હા, એકદમ જો. આનો જવાબ હું તમને આપું? આ પ્રમોદ અંકલ છે, એ તો ઓળખી જ ગયા ને. એ જીવે પણ છે, જોઈ લીધું ને. પણ કેવી રીતે, એનો જવાબ આપો. એ દિવસે તમે બંને એમને મારીને એમની લાશને ઠેકાણે નાખવા માટે મને બોલાવ્યો હતો ને, અને હું અને જતીન લાશને લઈને ગયા. પણ જતીન, તને યાદ છે મેં રસ્તામાં ગાડી ઊભી રાખીને તને કહ્યું હતું કે તું હવે ઘરે જા, હું એકલો જ લાશને ઠેકાણે લગાવી દઈશ. અને તું ચાલ્યો ગયો હતો. પછી હું આગળ ગયો અને મેં બરાબર ચેક કર્યું ને તો મને ખબર પડી કે પ્રમોદ અંકલનું હૃદય હજી પણ ધબકતું હતું. અને એટલા માટે જ એ આજે અહીંયા ઊભા છે. હું એમને દવાખાને લઈને ગયો હતો. અચ્છા, તો તું મારા મોમ ડેડ સાથે મળેલો છે એમ જ ને? આજે મને એક વાતનો બહુ અફસોસ છે. તું એક સારી દીકરી તો ન બની શકી, પણ એક માણસની સારી પત્ની પણ નથી બની શકી. આ કહેવાય છે ને કે રોડ ઉપર 100 રૂપિયાના ગોગલ્સ અને 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને રોમિયા રખડતા હોય છે. એ રોમિયાની આગળ બિચારી કેટલી માસૂમ દીકરીઓ ફસાઈ જતી હોય છે, એના ઝાંસામાં આવી જતી હોય છે અને એની સાથે ભાગીને લગ્ન કરી લેતી હોય છે. પણ અહીં તો કઈ ચિત્ર જ અલગ છે. આ તારા જેવી એટલે કે એક અપવાદરૂપ છોકરી, એવી નાલાયક અને નફ્ફટ છોકરી છે. એના મા બાપની પણ નથી થઈ, નથી એના પતિની પણ થઈ.
તો એને આ સમાજમાં રહેવાનો શું અધિકાર છે? અને હું તો એમ કહું છું, આવા સારા ઘરમાં ન રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘરમાં તારા જેવી છોકરી રહેવું જ ન જોઈએ. એટલે શું કરશો તમે મને? આ ઘરમાંથી કાઢી મૂકશો? એનો જવાબ હું આપીશ બેટા તને. આ જવાબ તો મારે તને બહુ પહેલા આપી દેવો જોઈએ, પણ હવે આપું છું. તારી નપાવટ, તારા જેવી છોકરી હોય ને એના કરતા છોકરી ના હોય એ સારું. આ ઘરમાં રહેવાનો તારે અને તારા ઘરવાળાને કોઈ અધિકાર નથી. બંને જણા મારા ઘરમાંથી નીકળી જાઓ, હમણાં ને હમણાં જાઓ. પપ્પા, તમે કેમ ચૂપ છો? તમે તો કંઈક બોલો. આ મમ્મી શું કહે છે મને? એ કાંઈ નહીં બોલે, હું બોલું છું ને. અને એમ પણ એ ક્યાં તારા પપ્પા છે, હે ને? તું તો આજ સુધી એમને પપ્પા માનતી જ નહોતી, તો એ શું કામ બોલશે? હવે ઘરની બહાર નીકળી જાઓ બંને જણા, ચાલો. અને વિકાસ બેટા, તે ઘણો સપોર્ટ કર્યો, બહુ સાથ આપ્યો બેટા. હજી એક કામ કરી દઈશ? જી બોલો ને. તો તારા શુભ હાથોથી આ બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક. એ કામ તો હું બહુ ખુશીથી કરીશ. એ કામ તો મને બહુ ગમશે. ચલો 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 ચલો. જતા પહેલા મારે એક વાત કહેવી છે. જો માન્ય, તે જે મારી સાથે કર્યું ને એ બહુ જ ખરાબ કર્યું છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું પણ, કે તને શું લાગે છે કે તારા પપ્પા પાછા આવી ગયા અને આ વિકાસ આપણે બંનેને ધક્કા મારીને કાઢી મૂકશે અને હું તારો સાથ આપી એમ? હું છે ને તારો સાથ નથી આપવાનો, કારણ કે તે છે ને મને દગો આપ્યો છે. હવે છે ને આવી લાઈફ જીવવા કરતા તો હું એકલા રહેવું વધારે પસંદ કરીશ. હા તો જા ને, નીકળી જા ને, મને તારે નથી પરવા. ચાલ જા, નીકળ. એવું પણ નથી. ચલો ચલો. તમને સ્પેશિયલ કહેવાનું છે? હાથ છોડી દે, જરૂર નથી. બે પગ છે મારા, પગેથી ચાલીને જઈશ. અને પપ્પા, થૂકું છું તમારી આ બે કિંમતની પ્રોપર્ટી ઉપર. જરૂર નથી મને કોઈ તમારી પ્રોપર્ટીનો મોહ નથી. જાઉં છું. નીકળ. હજી તો પાવર તો જો. વિકાસ બેટા, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મેં તો બસ મારી ફરજ નિભાવી. અને હવે મને રજા આપો. મારે લાયક કંઈ કામ હોય તો ગમે ત્યારે કહેજો. ભલે બેટા.